સ્મશાનને પણ ન છોડ્યું। આણંદના કરમસદમાં આવેલું સ્મશાન ગૃહ જ્યાં માનવ જીવનનો અંતિમ વિરામ થાય છે, જ્યાં દરેક વ્યક્તિ પોતાના સ્વજનને અંતિમ વિદાય આપે છે, આ પવિત્ર જગ્યા પણ હવે ભ્રષ્ટાચારનો ભોગ બની ગઈ છે। વાત છે મધ્ય ગુજરાતના આણંદની। થોડા સમય પહેલા જ પાલિકા બનેલા આણંદમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે એવું કામ કર્યું કે હિન્દુ ધર્મના લોકોને લાગણી દુભાઈ। એવું તે શું કામ થયું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। આ છે આણંદના કરમસદમાં આવેલું સ્મશાન, જ્યાં લાખો રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે, પરંતુ અહીં જોવા મળે છે ગંભીર બેદરકારી અને કૌભાંડના સ્પષ્ટ પુરાવા। ટેન્ડર મુજબ અહીં 18 ઇંચની દેવી દેવતાઓની મૂર્તિઓ બેસાડવાની હતી, પણ વાસ્તવમાં માત્ર 9 ઇંચની મૂર્તિઓ લગાવવામાં આવી છે। એટલું જ નહીં, મૂર્તિઓની ગુણવત્તા એટલી નબળી છે કે ઉદ્ઘાટન પહેલા જ ઘણી મૂર્તિઓ તૂટી ગઈ છે। નરી આંખે દેખાય એવો ભ્રષ્ટાચાર છે। કેમ કહું, આ મૂર્તિની જે ટેન્ડર મુજબ 18 ઇંચની મૂર્તિ છે અને આ મૂર્તિની માપણી કરીએ ને તો પણ 9.5 ઇંચની થાય છે બેઠક કાપીને। પણ આમાં એવું છે કે એકદમ થર્ડ ક્વોલિટીની મૂર્તિનો યુઝ કરવામાં આવ્યો છે। લગભગ 15 મૂર્તિ છે, એ 15 મૂર્તિ 18 ઇંચની હોવી જોઈએ ટેન્ડર પ્રમાણે, અને પૈસા પણ ચૂકવી દેવામાં આવ્યા છે અને હજુ ઉદ્ઘાટન થયું નથી। અને તમે જોઈ શકો છો કે મૂર્તિ પણ ખંડિત થઈ ગઈ છે। એક સામાન્ય લાકડું પડે તો પણ મૂર્તિ તૂટી જાય છે। એ પ્રમાણે વિચારવું જોઈએ કે કેવી ક્વોલિટીની આ લોકો મૂર્તિ લાયા હશે। આ લોકોએ સ્મશાનને છોડવું જોઈએ। કેમ કે તમે બધે કૌભાંડ કરો તો ચાલે, પણ સ્મશાનમાં કૌભાંડ ના થવું જોઈએ। હિન્દુ ધર્મમાં ખંડિત મૂર્તિઓની પૂજા બાધિત માનવામાં આવે છે, અને આવી સ્થિતિમાં લોકોની धार्मिक લાગણીઓ દુભાઈ રહી છે। नियम के हिसाब से जो है कि सही नहीं है और खंडित हो जा रही है। जरा सा भी मतलब आंकड़े उकड़े पड़ते हैं तो सब जो है टूट जा रहा है, देखिए सामने। और इसको और बड़ी किया जाए। अगर अपने हिंदू समाज का जो है सभी का यहाँ पे लागणी और जो है कि सब भावनाएं बदल रहे हैं। માત્ર મૂર્તિઓ જ નહીં, પરંતુ સમગ્ર કામમાં ગુણવત્તાનો અભાવ જોવા મળે છે। સામાન્ય ડાળી પડે તો પણ મૂર્તિઓ તૂટી જાય છે। આ મામલે જ્યારે મનપાના અધિકારીઓને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે ડેપ્યુટી કમિશનર S.K. ગરવાલે કોન્ટ્રાક્ટરનો બચાવ કરતા જણાવ્યું કે ટેન્ડરમાં મૂર્તિઓના સ્ટ્રક્ચરની જોગવાઈ ન હતી, છતાં કોન્ટ્રાક્ટરે તે બનાવી આપ્યું છે અને કોન્ટ્રાક્ટરને 9 ઇંચની મૂર્તિઓ માટે જ બિલ મૂકવામાં આવ્યું છે। ડેપ્યુટી કમિશનર સાહેબનું આ નિવેદન અનેક સવાલો ઊભા કરી રહ્યું છે। શું આ સમગ્ર પ્રોજેક્ટમાં અધિકારીઓના હાથ પણ કાળા છે? જે જગ્યાએ માનવ જીવનનો અંતિમ સંસ્કાર થાય છે, જ્યાં આત્માની શાંતિ માટે પ્રાર્થના થાય છે, તે જ જગ્યાએ ભ્રષ્ટાચારના ડાઘ લાગી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મામલે કોઈ કાર્યવાહી કરે છે કે નહીં। બુરહાન પઠાણ, ઝી મીડિયા, આણંદ।